પગ ભલે આર્ટિફિશિયલ હોય પરંતુ જુસ્સો ઓરિજિનલ છે. સુરતના વિકાસ પટેલે આ વાતને સાચી સાબિત કરી છે. 2006ના અકસ્માતમાં તેમણે પોતાના જમણા પગ ગુમાવ્યા પછી હિંમત નહીં હારી અને નેપાળ સ્થિત 5364 મીટરનો ઊંચો એવરેસ્ટ બેઝ કેમ્પ તથા 5644 મીટર ઊંચો કાળા પથ્થર ટ્રેક પૂર્ણ કર્યો. વિકાસ પટેલે ગુજરાતના પ્રથમ દિવ્યાંગ વ્યક્તિ તરીકે આ સિદ્ધિ મેળવવાનો દાવો કર્યો છે. મૂળ નવસારી જિલ્લાના રાનવેરી કલ્લા ગામના અને હાલ સુરતમાં રહેતા ગુજરાત સરકારના દિવ્યાંગ કર્મચારી વિકાસ પટેલે અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. 2006માં થયેલા બસ અકસ્માતમાં વિકાસ પટેલે પોતાનો જમણો પગ ગુમાવ્યો હોય જ્યારે ડાબા પગમાં પણ ઈજા થઈ હતી. છતાં પણ તેમણે શારીરિક પડકારો છતાં વિકાસ પટેલે નેપાળ સ્થિત 5364 મીટર ઊંચો એવરેસ્ટ બેઝ કેમ્પ અને 5644 મીટર ઊંચો કાળા પથ્થર ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. ટીએફના સંસ્થાપક ટિંકેશ કૌશિક દ્વારા કરાયું હોય જ્યારે 14 એપ્રિલ 2024 રોજ સવારે 9 વાગે ટ્રેક પૂર્ણ કરાયો હતો. 13 સભ્યો જોડાયા હોય જેમાં 6 દિવ્યાંગ અને 7 અન્ય સભ્યોનો સમાવેશ થયો હતો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.